મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈ અને સામે આવી રહ્યા છે તેનાથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં 24 કલાકમાં 217 તાલુકાઓમાં મેઘમહેર જોવા મળી રહી છે। જૂનાગઢના ભેંસાણમાં સૌથી વધુ એટલે કે 6.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો આ સાથે રાજકોટના જામકંડોરણામાં સરેરાશ 4.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। તો સમગ્ર ગુજરાતમાં વરસાદી વાતાવરણ રાજકોટ જિલ્લાના ગોંડલમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વધુ એક વખત ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ જોવા મળી રહ્યો છે। અમરેલીની વાત કરીએ તો અમરેલીના કુકાવાવ અને વડિયામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। બનાસકાંઠાના દાંતીવાડામાં પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે। આજે સવારથી પણ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। નર્મદાના નાંદોદમાં 3 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ સાથે આવનારા દિવસોમાં પણ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે। અમરેલીની વાત કરીએ તો અમરેલીના ધારીમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ સમગ્ર સૌરાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ। મોરબીની વાત કરીએ તો મોરબીના હળવદમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। ભરૂચના હાંસોટમાં પણ 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો આ સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। વડોદરામાં પણ વરસાદી વાતાવરણ કરજણમાં 2.5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે તો અન્ય 170 જિલ્લામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે।